ગુજરાતમાં હાલ ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। હવે ઠંડીનો ચમકારો ઓછો થતો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે। જ્યારે ઠંડી અંગેની હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે આ કાતિલ ઠંડીનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો હોય તેમ જણાવાયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે 2 થી 5 ફેબ્રુઆરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। કેટલાક ભાગોમાં ગાજવીજ ભારે પવન સાથે વરસાદની શક્યતા રહેશે। માવઠા અને કરા માટેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની શક્યતા રહેશે। 2 થી 3 ફેબ્રુઆરીમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં 10 થી 20 મિલીમીટર વરસાદ થવાની શક્યતા રહેશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા કરા સાથે કમોસમી વરસાદ થશે, જેની અસર ગુજરાત સુધી થશે અને ગુજરાતના ભાગોમાં પણ ગાજવીજ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે। ભાવનગર જિલ્લામાં આંબાનું વાવેતર કરતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉત્પાદન વધવાની શક્યતાઓ ખુદ તંત્ર જણાવી રહ્યું છે, પરંતુ કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણ બદલાય તો સાવચેત થવા પણ બાગાયત અધિકારીની અપીલ છે। ખેડૂતો ધ્યાન રાખીને ફ્લાવરિંગ બાદ જો વાતાવરણ બદલાય તો જરૂરિયાત મુજબ જંતુનાશક દવાનો ઉપયોગ કરી પાકને બચાવી શકે છે।